હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં ને? આજે હું લઈને આવી છું કાઠિયાવાડી વઘારેલી ખીચડી. હા મિત્રો, હવે ગરમીની ઋતુમાં અને ફટાફટથી બની જાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બાળકો માટે હેલ્ધી પણ હોય છે. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ વઘારેલી ખીચડી. તો મિત્રો, સૌ પ્રથમ વઘારેલી ખીચડી બનાવવા માટે આપણે વેજીટેબલમાં જોઈ લઈએ. તો મેં અહીંયા એક નંગ બટેકું લીધું છે અને એક વાટકો જેટલો વટોણા લીધા છે. તમે તમારા ચોઈસ પ્રમાણેના વેજીટેબલ લઈ શકો છો. તો હવે આપણે આ વેજીટેબલને સારી રીતે 2 પાણીએ વોશ કરી લેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા વેજીટેબલને સારી રીતે વોશ કરી રહું છું. તો હવે ત્યાર પછી મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને હવે આ પેનમાં મેં એક વાટકો જેટલા ખીચડીના ચોખા લીધા હતા તે ઉમેરી દીધા છે. ત્યાર પછી વાટકાનો ચોથો ભાગ જેટલા તુવેર દાળ લીધી હતી તે ઉમેરી દઉં છું. ત્યાર પછી વાટકાનો ચોથો ભાગની મેં અહીંયા મગફાળાની દાળ લીધી છે તે બધી ઉમેરી દઉં છું. અને પછી વાટકાના ચોથા ભાગની ચણાની દાળ લીધી હતી તે બધી ઉમેરી દઉં છું. અને હવે અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરી અને 2 થી 3 વખત બધી દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લેવાની છે. અને મિત્રો, એને 15 મિનિટ સુધી પાણીમાં પલળવા માટે રાખી દેવાની છે. 15 મિનિટ જેટલો સમય વીતી ગયો છે અને મેં અહીંયા ઇન્ડક્શન ઉપર કુકરને મૂકી દીધું છે. ઇન્ડક્શનની આંચને મેં સ્લો રાખેલી છે અને હવે આપણું કુકર ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે. મિત્રો, તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલી રાઈ ઉમેરી દીધી છે. ત્યાર પછી મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરી દીધું છે. અડધી ચમચી જેટલું હળદી પાવડર ઉમેરી દીધો છે. અને હવે ત્યાર પછી જેટલા આપણે વેજીટેબલ ધોઈ અને રાખ્યા હતા તે બધા વેજીટેબલ ઉમેરી દીધા છે. હવે ત્યાર પછી સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેવાનું છે. અને હવે ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનો છે. અને હવે ત્યાર પછી 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. અને હવે જરૂર મુજબ પાણી ઉમેરી દેવાનું છે. અને હવે જે આપણે દાળ ચોખાને ધોઈ અને રાખ્યા હતા તે બધા અહીંયા ઉમેરી દેવાના છે. અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે વધારે પાણીની જરૂર હોય તો તમારે ઉમેરી દેવાનું છે. અને પછી સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું છે. અને હવે ઢાંકણ બંધ કરી દેવાનું છે. અને હવે આ બાજુ 4 વિસલ વાગી ગઈ છે. આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તો તૈયાર થઈ ગઈ છે આપણી કાઠિયાવાડી વઘારેલી ખીચડી. તો મિત્રો, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.